ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો। જે રેસીપી લઈને હું રસોડાની અંદર આવી ગયો છું। તમે સૌ સરસ મજાની રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ મિત્રો। આજે આપણે સરસ મજાનું વેજી ગ્રેવીવાળું મંચુરિયન બનાવવાનું છે મિત્રો। તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। તેના માટે આપણે લીલું લસણ, લીલા કાંદા, કેપ્સિકમ મરચું તેમજ ગાજર અને કોબીજ લીધેલા છે। તો ચાલો મિત્રો, જેમ જેમ આપણે જે વસ્તુની જરૂર પડશે તેમ હું તમને પૂરેપૂરી બતાવીશ મિત્રો। તમે પૂરેપૂરો વિડીયો જોઈજો। પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો। તો ચાલો મિત્રો, આપણે સૌપ્રથમ ગાજર, કોબીજ તેમજ લીલું લસણ અને લીલા મરચાંને કટિંગ કરી લઈએ અને ત્યાર પછી સરસ મજાનું વેજી ગ્રેવીવાળું સરસ મજાનું મંચુરિયન તૈયાર કરશું મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। ચાલો મિત્રો, આજે સરસ મજાનું આપણે ગ્રેવીવાળું મંચુરિયન તૈયાર કરવાનું છે। તેના માટે સરસ મજાનો લોટ તૈયાર કરી લીધેલો છે મિત્રો। તેના બોલ બનાવવા માટે, એટલે કે મંચુરિયન બોલ બનાવવા માટે સરસ મજાનો લોટ તૈયાર કરીને આ રીતે બોલ તૈયાર કરવાના છે અને ત્યાર પછી આપણે તળશું મિત્રો। જે લોટ બાંધેલો છે તેની અંદર આપણે વેજીટેબલથી ભરપૂર એવો સરસ મજાનો આ લોટ તૈયાર કરેલો છે બાંધીને। જે આપણે મંચુરિયનનો આગળ વિડીયા મૂકેલા છે એની અંદર કઈ રીતે લોટ તૈયાર કરેલો છે તેમાં પૂરેપૂરી રેસીપી આપણે બતાવેલી છે મિત્રો। તેની અંદર કોબી, ટામેટાં, કેપ્સિકમ મરચું તેમજ લીલું લસણ, ગાજર વગેરે ઘણા બધા શાકભાજી ઉમેરીને સરસ મજાનો જે આપણે લોટ બાંધેલો છે, બે પ્રકારના સોયા ચીલી સોસ અને સોયા સોસ પણ અંદર ઉમેરેલા છે। તો ચાલો મિત્રો, તેના સરસ મજાના આપણે બોલ તૈયાર કરીને તળી લઈએ મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। જે ગ્રેવીવાળું મંચુરિયન આપણે તૈયાર કરવાનું છે મિત્રો। ચાલો મિત્રો, સરસ મજાના ગ્રેવી મંચુરિયન બનાવવા માટેની ગોળી એટલે કે બોલ તૈયાર કરી લઈએ, તળી લઈએ। સરસ મજાના મંચુરિયનના બોલ તૈયાર કરવાના હોય છે તળીને। ત્યાર પછી આપણે ગ્રેવીવાળું સરસ મજાનું એટલે કે રસાવાળું મંચુરિયન તૈયાર કરવાનું છે મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો, કારણ કે સરસ રીતે આપણે ધીમા તાપથી મંચુરિયનના બોલને તળવાના છે। ચાલો તો બધા જ બોલ આ રીતે પહેલાં સરસ રીતે તળીને તૈયાર કરી લઈએ અને ત્યાર પછી આપણે તેને ગ્રેવીવાળું મંચુરિયન તૈયાર કરશું। એ જ તમને હું બતાવીશ મિત્રો। તેની સરસ મજાની ગ્રેવી પણ તૈયાર કરવાની છે અને સરસ મજાના રસાવાળું મંચુરિયન તૈયાર કરવાનું છે મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। તો ચાલો પહેલાં સૌપ્રથમ મંચુરિયનના બોલને તળી લઈએ। ચાલો મિત્રો, આજે સરસ મજાનો ગ્રેવીવાળું મંચુરિયન તૈયાર કરવાનું છે, એટલે કે રસાવાળું। તેનો વઘાર કરી લઈએ મિત્રો અને સરસ મજાનું રસાવાળું મંચુરિયન તૈયાર કરશું। તેની અંદર કાંદા, લસણ, ગાજર, સૂકા કાંદા, કોબીજ, લસણના ટુકડા વગેરે વગેરે અંદર શાક ઉમેરવાના છે। તેમજ કેપ્સિકમ મરચાંનું કટિંગ કરેલું છે તે પણ અંદર ઉમેરશું મિત્રો। મીઠું પણ ઉમેરી દઈએ। તેમજ આપણે મંચુરિયનનો મસાલો પલાળીને રાખેલો છે તે સરસ મજાના રસાવાળા મંચુરિયનની અંદર ઉમેરી દઈશું મિત્રો અને સરસ મજાનો રસો તૈયાર કરવાનો છે। ત્યાર પછી તેની અંદર આપણે જે સરસ મજાના તળીને સોસ પણ ઉમેરી દઈએ। સોયા સોસ, ચીલી સોસ અને ટામેટા સોસ, ત્રણેય સોસ અંદર ઉમેરવાના છે મિત્રો। સરસ રીતે ત્રણ સોસનો મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તૈયાર કરીને એટલે કે તળીને રાખેલા મંચુરિયન બોલ પણ અંદર ઉમેરશું મિત્રો। ચાલો મિત્રો, તો હવે અંદર મંચુરિયનના બોલ પણ ઉમેરી દઈશું ને સરસ મજાનું આપણું રસાવાળું મંચુરિયન તૈયાર થઈ જશે મિત્રો।
ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું રસાવાળું મંચુરિયન પણ તૈયાર થઈ ગયું છે. સરસ મજાનું ગરમ ગરમ શરદી ભરધક એટલે કે શરદી પણ મટી જાય, ઉધરસ પણ મટી જાય તેવું સરસ મજાનું આપણું ગ્રેવીવાળું મંચુરિયન તૈયાર છે મિત્રો. જે શિયાળાની ઋતુની અંદર ખૂબ જ ખાવામાં મજા આવે છે, તેમજ શરીર માટે પણ ખૂબ જ હેલ્થી છે મિત્રો. જે શરદી અને ઉધરસને નાથે તેવું સરસ મજાનું આપણું મંચુરિયન તૈયાર છે. તો મિત્રો, તમે પણ આવું શિયાળાની ઋતુની અંદર સરસ મજાનું રસાવાળું એટલે કે ગ્રેવીવાળું મંચુરિયન બનાવીને જમજો મિત્રો. કારણ કે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. જે બજાર કરતાં પણ સરસ મજાનું ઘરે જ આવું મંચુરિયન બનતું હોય છે મિત્રો. તો ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું મંચુરિયન તૈયાર છે. તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તેમજ વિડીયાને પણ તમારા મિત્ર મંડળની અંદર મોકલજો મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.